હેલો એન્ડ વેલકમ દોસ્તો, હું તમને આજ વેણીભાઈ પુરોહિતની એક કવિતા વિશે તમને સંભળાવીશ, તો ધ્યાનથી સાંભળજો. હજી આ કોકરવાળનો તડકો છે, સાંજ તો પડવા દો. હજી આ સૂર્ય બુજાતો ભડકો છે, દિવસને ઢળવા દો. હજી ક્યાં પંખી આવ્યા તરુવર પર, અને ક્યાં દીપક પણ પ્રગટ્યા ઘર ઘર. હજી ના મનડું બેઠું મહુવર પર, દેવ મંદિરે નોબત સંગે ઝાલર મધુર વગાડવા દો. સાંજ તો પડવા દો, દિવસ તો ઢળવા દો. હજી ક્યાં દુનિયાદારી થાકી છે, હવાની રૂખ બદલવી બાકી છે. હજી આ કિરણોમાં કરડાકી છે, ગમતીલી ગોરજને ઊંચે અંગે અંગ મરડવા દો. સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો. હજી આ ધરતી લગરીક ઊની છે, ગગનની મખમલ તારક સૂની છે. સાંજ તો શોખીનને સમજૂની છે, કનક કિરણને નભ વાદળમાં અદ્ભુત રંગ રગડવા દો. સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો. આ વેણુભાઈ પુરોહિતની એમના રચિતની આ કૃતિ છે. હજી આ કોકરવાળનો તડકો છે, સાંજ તો પડવા દો. હજી આ સૂર્ય બુજાતો ભડકો છે, સાંજ તો પડવા દો, દિવસને તો ઢળવા દો. હજી ક્યાં પંખી આવ્યા તરવર પર, અને ક્યાં દીપક પણ પ્રગટ્યા ઘર ઘર. હજી ના મનડું બેઠું મહુવર પર, દેવ મંદિરે નોબત સંગે ઝાલર મધુર વગડવા દો. સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો. હજી ક્યાં દુનિયાદારી થાકી છે, હવાની રૂખ બદલવી બાકી છે. હજી આ કિરણોમાં કરડાકી છે, ગમતીલી ગોરજને ઊંચે અંગે અંગ મરડવા દો. સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો. હજી આ ધરતી લગરીક ઊની છે, ગગનની મખમલ તારક સૂની છે. સાંજ તો શોખીનને સમજૂની છે, કનક કિરણને નભ વાદળમાં અદ્ભુત રંગ રગડવા દો. સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો. તો એમના રચિત આ કૃતિ હતી. એમાં જે આગળ છે, આ કવિતા સાંજની છે અને છતાં નથી. સાંજ પહેલાંની સાંજ અને સાંજ એ બંને વચ્ચે એક અત્યંત પાતળી રેખા છે. કવિએ ભારે સલુકાઈથી આ સૂક્ષ્મ રેખાને નાજુક તંતુને પકડી લીધો છે. સાંજ વિશેના ઉર્મી કાવ્યો આપણા સાહિત્યમાંથી મળી રહેશે. આ પ્રકારની કવિતા મૂળ મિજાજને છતો કરે છે. જેમની કવિતા પ્રવૃત્તિ ભીંત ફાડીને પીપળો રે ઉગ્યો એના જેવી છે, એ વેણીભાઈએ જ ખુદ સાંજની કેટલી અલપ જલપ છબીઓને ખેંચી લીધી છે. સાચી વાત છે. સમી સાંજના સમિયાણામાં ધીમો ધીમો ધૂપ જલે છે. ઇન્દ્રધનુષનું ધરી ઉપરનું ઝલક કિશોરી સાંજ રમે છે. પશ્ચિમમાં પણ બે ભિન્ન યુગના કવિઓ પાસેથી સાંજના કેવા કેવા જુદા જુદા ચિત્રો મળે છે. ઇટ ઇઝ અ ઇંગ્લિશમાં છે કાંક, ઇટ ઇઝ અ beauteous evening, calm and free. It is a beauteous evening, calm and free. The holy time quiet as a nun, breathless with adoration, the broad sun is sinking down in its tranquility. Let us go then, you and I, when the evening is spread out against the sky like a peasant એથ્રસાઇડ અપોન અ ટેબલ. ઇલિયોટ આ લખેલ છે. ઇલિયોટ નામના જે લેખક છે એમને આ લખી છે ઇંગ્લિશમાં. વેણીભાઈએ સાંજ પહેલાંની સાંજને અને એના વાતાવરણને એક જ શબ્દથી સાંજથી જુદા પાડ્યા છે, અને તે કોકરવર્ણોથી ઉમાશંકરે શેડ કઢો તડકો કયો છે. ઉનસન મેદાનમાં પડેલા તડકાને શિયાળુ કામળા જેવો કહે છે. વેણીભાઈએ તડકાને કોકરવર્ણો કહીને એનો સ્પર્શ કેવો નવશેકો સતપ હોય એનો અનુભવ આપ્યો છે. વેણીભાઈ ભાગ્યે જ વપરાતા અથવા તો ક્યારેક ન વપરાતા એવા શબ્દોનો ઉપયોગમાં
ઉપયોગ કાવ્યમાં જાજે ભાગે કુશળતાથી કરે છે. બે કાવ્ય સંગ્રહો પ્રગટ થઈ જાય પછી એવું બનતા જોયું કે કવિની ભાષા ગંઠાઈ જતી હોય છે. સાંજ તો પડવા દો, દિવસને તો ઢળવા દો. સાંજ તો ઢળવા દો, દિવસને તો ઢળવા દો. સાંજ તો પડવા દો, દિવસને તો ઢળવા દો. પછી છે આ ઉક્તિમાં જાણે કે સામે કોઈક હોય એની પ્રતીતિ થતી હોય છે અને કોઈ ન હોય ત્યારે પોતે તો હોય જ છે ને. આમ પોતે અથવા કોઈ પોતિકા જન સાથેની વાતચીતોનો લેખો જણાય છે. બીજી પંક્તિમાં તો કવિએ એક પારાડોક્સ ઊભો કરી દીધો છે. બુઝાતો છતાં પણ ભણકો કહીને. અને આ પેરાડોક્સમાં માત્ર માણસો જ નથી રહેતા, પ્રકૃતિના તત્વોને પણ આ પેરાડોક્સમાં જીરવવો પડે છે. કાંઈક પડ્યું લાગે છે. બુઝાવવાની પૂર્વે અધિક ઉજળો દીપક બળે, ડૂબી જવા પૂર્વે અધિકતર સંધ્યા ઝળહળે સુંદરમ. સાંજ આવે છે ત્યારે પોતાનું એક નીરવ વાતાવરણ લઈને આવે છે. એ નીરવતાનું પણ એક રવ હોય છે, એનો પણ એક લય હોય છે. પોતાના નીડમાં પાછા વળતા પંખીઓ, ઉતરતા અંધકારને ભૂંસી નાખતા ઘરે ઘરે પ્રગટી ઉઠતા દીપકો, હાસ કરીને દોડધામને અંતે મહુવર પર બેઠેલું મંડળું અને બધી વૃત્તિઓ અને પ્રવૃત્તિઓને અંતે કોઈક એક દિશા ચિંતતું દેવમંદિર, એની નોબત અને ઝાલરના રણકારમાં ઉગડી જતો કોલાહલ અને અહંકાર. સાંજનું વાતાવરણ હજી ક્યાં જામ્યું છે? એવા પ્રશ્નો પૂછીને સાંજના વાતાવરણને, મધુર અપેક્ષાની સૃષ્ટિને આ સાકાર બનાવી દે છે. હજી ક્યાં દુનિયાદારી થાકી છે? હવાની રૂખ બદલવી બાકી છે. કવિએ શબ્દોના ઉપયોગમાં સારી સૂઝ પ્રગટ કરી છે. દુનિયા ક્યારેક થકવી નથી દેતી. દુનિયાદારી જ માણસને હતો ન હતો કરી મૂકે છે. વ્યવહાર, છળ, કપટ, કાવા દાવા આ બધું જ જાણે કે દુનિયાદારી શબ્દમાં આવી જાય છે. દુનિયાદારી પોતે જ થાકીને લોથપોથ થઈ જાય ત્યારે આ સાચી દુનિયા, સાંજની દુનિયા ઉઘડે. સાંજ આવે છે અને હવાનો સ્પર્શ માત્ર જ આવતી સાંજના અસ્તિત્વની ચાળી ખાય છે. કાંતે એક પંક્તિમાં ઘણું કહી દીધું છે. હાવા ઠંડી મૃદુ વહનથી સૂચવે છે પ્રદોષ. હાવા ઠંડી મૃદુ વહનથી સૂચવે છે પ્રદોષ. કવિએ હજી સાંજ નથી પડી એ આ રીતે કહીને સાંજની ઝંખનાને વહેતી કરી છે. હવાની રૂખ બદલવી બાકી છે. સાંજની ઠંડીનો, એની ટાઢકનો તો ચમકારો જ જુદો છે. રૂખ જેવો વેપારી દુનિયાનો શબ્દ પણ અહીં એવી રીતે પ્રયોજાયો છે કે સહેજ પણ અતડો નથી લાગતો. ફૈઝ અહમદ ફૈઝનો કારોબાર શબ્દનો ઉપયોગ પણ નોંધવા જેવો છે. લેટ્સ સી આગળ શું છે. गुलों में रंग भरे बादे नो बहार चले, गुलों में रंग भरे बादे नो बहार चले, चले भी आओ कि गुलशन का कारोबार चले. गुलों में रंग भरे बादे नो बहार चले, चले भी आओ कि गुलशन का कारोबार चले. ગમતેલી ગોરજના અંગ મરોડને તો લય તો કોઈ નૃત્યકાર જ સાકાર કરી શકે. કવિએ બહુ લાડથી એને શબ્દસ્થ કરી દીધો છે. સાંજ પહેલાની સાંજ વખતે ધરતીનો સ્પર્શ કેવો હોય છે એ પ્રશ્ન 5 માણસોને પૂછી જુઓ. ધરતીના સ્પર્શથી વંચિત એવો સૌ કંઈક રહેશે ખરા, પણ એ બધા અનુભવ અને અનુભૂતિ વિનાના વલખા જ હશે. કવિએ ધરતીને લગરીક ઊની કહીને એની ફીલ કેવી હોય એ પ્રત્યક્ષ સહૃદય પર છોડી દીધું. પછી તો તારક સમી ગગનની મખમલનો ઉલ્લેખ છે. ઊની ધરતીએ પડખે ગગનની તારકસુની મખમલને મૂકીએ કવિએ આડકતરી રીતે પણ પૃથ્વી પ્રેમી તો પ્રગટ નથી કર્યો ને. ધરતી અને ગગનની વચ્ચે સંધિકાળે રહેલો માણસ એ તો લલકારી ઉઠવાનો. સાંજ તો શોખીનને સમજૂની છે. સાંજ તો ઉતરે છે બધે પણ અવતરે છે કોઈકમાં જ. સાંજ તો એની જે એને મન ભરીને માણી શકે, જેનામાં શોખ હોય અને સમજ હોય. સાંજ એવી
જેનામાં શોખ હોય અને સમજ હોય એ જ એને પામી શકે. અને નભ વાદળમાં સાંજને સમયે જે રંગોની રમણા થાય છે એ બધા રંગોને રંગે રંગના નામ આપી અને જુદા જુદા કરીને બતાવવા એવું ઓછું છે. કવિએ એટલે જ રંગની આગળ અદ્ભુત વિશેષણ મૂકીને કલાકાર આ ઈશ્વર જે રંગો પ્રગટ કરે છે એ રંગોને લાલ, પીળો અને વાદળીના નામે ઓળખવાને બદલે આપણે અદ્ભુતના નામે જ ઓળખીએ તો કેવું, એમ જાણે કે સૂચવી દીધું છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ. થેન્ક યુ સો મચ.